આપણી ચેનલમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. તમારા ફોટા અને તમારા નંબર તમે જાહેર કરશો તો જવાબદારી તમારી રહેશે. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આગળ મોકલજો તો બધાને લાભ મળશે આ ચેનલની અંદરથી. તો તમે આ ઓડિયો સાંભળો. હેલો, હા આપણે જે ઓલી વાત થઈ હતી ને કે ઓડિયો મૂકવાની, હા, તો કેમ થઈ શકશે કે? કોણ બોલો? દિનેશભાઈ નવા ધારી અમરી ધારી તારીથી ના તો બોલો, હાલો કરે મેકવી આપણે, ક્યાં વાંધો છે? હા દેવા તારીથી બોલો. હા ધારી, મારું ગામ ફતેહગઢ છે, ફતેહગઢ નવા. હા, અને જાતિ અમે રાજગુરુ ગામ, કેવા રાજગુરુ ગામ. હા, નામ હું તમારું? દિનેશભાઈ જિંદગીભાઈ. તમારી ઉંમર? ઉંમર મારી 48. 48 વર્ષ. અને લગ્ન બગન થઈ ગયા તા પેલા? નહીં એ આટાના સમય એવો છે ને. એ વાતે હતી. હા, તમે કેવા જ્ઞાતિ? પટેલ? પટેલ. આપણે પટેલમાં છોકરીઓનું કરવું જ નથી તો હું એવું કર્યું જે કાંઈ. ના એ વાતે સાચી છે ને, નથી જ. એટલે બહુ પ્રોબ્લેમ એટલે આવા કરવી કે કોન્ટેક્ટ થાય. ના એ તો ભાગમાં હોય તો ક્યાંક થઈ જાય એવું નથી. હમ. થઈ જાય ક્યાંક. અને તમે શું કામ ધંધો શું કરો? મારે તો જો ડાયમંડ નો બિઝનેસ છે અને એ પ્રોબ્લેમ પડે ઘટાડે બહુ ઊંચું બધી માગ્યું એટલે એનું થઈ શકે. આપણું તો કરવું હોય મુશ્કેલ, કોઈ એવું પાત્ર હોય તો છૂટા છેટા હોય એટલે કોઈ પ્રોબ્લેમ વાળું તો શક્ય બની શકે. હા તો એ તો બરોબર છે. એટલે હીરા ઘસવાનું કામ કરો? હીરા ઘસવાનું પોતે લઈ આવવું બનાવતું એ બધું કરું છું. છે કેવું બધું કરો? હા, અને પછી જમીન છે મારી. કેટલી જમીન? જમીન છે 7 વીઘા જમીન. અને હીરામાં કેટલું કામ થઈ જાય? હીરામાં તો 25-30 ટનનું કામ કર્યું. અવાજ તમારો હરખો બરોબર આવતો નથી. હે, અવાજ નથી આવતો? હા, 25-30 હજારનું કામ કર્યું છે મહિને. અને આમ કેટલા ભાઈઓ છો તમે? ભાઈઓ 2 છે, એના લગ્ન થયેલા, એના છૂટા છેડા થયેલા. એવું બધું પ્રોબ્લેમ હોય ને. મતલબ ભેગા શું કે આમ નોખા? હા, અટાણે તો ભેગા છે. પપ્પા છે એક્સપેક્ટ થઈ ગયા છે, મમ્મી છે અને ભાઈ. છેલ્લેપાળા મકાન કેમ? હે, મકાન કેવા? મકાન સારું છે મારે. કામ ફતેહગઢ ગામ મકાન સારું, 10-12 લાખનું મેં બનાવેલું છે. હીરાની કમાણી હોય ને, હીરાની કમાણી છે. સારું બંગલા ટાઈપ મકાન. અવાજ તમારો કપાઈ જાય. હા, કપાય છે. હા, જો બંગલા ટાઈપ મકાન છે. મકાન સારું 10-12 લાખનું મકાન છે. પોતાનું મકાન છે, જમીન છે. અને આ ઓડિયો જે થાય યુટ્યુબમાં મેકવામાં આવે, તમને ખબર છે? હા, તો આપણું આ સમજાય. જો તમે તમારા ફોટા અને આધાર કાર્ડ આપો એ તમારી મંજૂરીથી તમે આપો છો, બરોબર? જવાબદારી તમારી રહી. હાજી, બરોબર છે. અને આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી યુટ્યુબ, બરોબર? અને તમારે કેવું પાત્ર હોય તો હાલે? આપણે તો જો બ્રાહ્મણ છીએ તો બ્રાહ્મણની જ માઇક પેલા હોય, પછી તો જોઈએ આપણે તો નોન મેલેજ તો આપણે ચાલે. એટલે ઈ વસ્તુ જોઈએ. આપણી પેલી માઇક બ્રાહ્મણમાં જોઈએ. હા, એ તો બરોબર છે. પછી કોઈ પણ કાસ્ટ હાલે ને? પછી જોઈએ પછી આપડા લાયક હોય, આપણે ભળતું હોય એવા પાત્ર હાલે. હા, એ તો બરાબર. આમ કોઈ છોકરો હારે હોય, કોઈ સંતાન હારે હોય તો પણ હાલે કે ન હાલે? હા, એ અટાણે થોડુંક સલાહ દેવું પડે છે, કારણ કે આપણી સમસ્યા એવી રહે ને, કારણ કે અટાણે ઊંચા રેન્જ વાળા હોય ને એને પણ પ્રોબ્લેમ પડતી હોય તો આપણે તો પ્રોબ્લેમ પડવાની છે, થોડું ઘણું સલાહવું પડે. થોડી પ્રોબ્લેમ વાળી છોકરી હોય તો સલાહ. ના એ તો પછી શું છે, કોઈ એવું પાત્ર આપણે ફોન કરે કે ભાઈ અરે વાત કરાવો તો આપણે પછી તમારે આમાં છોકરીના બધા વિડીયો આવતા ને, તો આપણે લાયક હોય તો આપણે કેવી ભાઈ વાત કરાવો. આવશે ધીમે ધીમે બધા ચાલુ જ હોય, પણ હવે જોયું તો ઘણું દેખાવું બીજું, ઘણા તમારે ઓડિયો આપવું આવી જાય. એમાં શું છે, પછી કોઈ કે તો આપણે સીધી તો વાત નથી કરાવતી, કોઈ કે તો કોઈ આવે તો થાય તો તમારે તો મેં અટણ આપ્યું તો તમે આપી શકો. ધીમે ધીમે ચાલુ નવી ચેનલ હોય થોડોક સમય લાગે ને, એમ જાણ થતી જાય, કોન્ટેક્ટ કરતા. ના મારે ફોન તો એમાં હું છે, ફોન તો મારે દરરોજ ના બહુ આવે છે, પણ હું છે ને મારે કામ હોય ને પાછું, એટલે પછી હું બધું કરી ન આવું એ ક્યારે.
હા એમ તો ફ્રીમાં કરતા એટલે પછી નવરાઈ આ નવરા એનો આગળ નવરા હોય ને તો કામ થઈ શકે નકર હું તમારી જેમ મારે કામ હોય ને ઘણા બધા હા એ બરોબર. નવરો જ ને લગભગ બહુ ફોન આવે છે પછી મારે ક્યારેક ક્યારેક કાઢી બંધ કરી દેવું પડે એવું થાય છે. જો મારા ઘણા ફોન તમે એવું કીધું કે ભાઈ ખમો એટલે મને ખબર હોય પછી નવા ટાઈમ નો રહેતો. હા એમ દાદા ઓડિયા મૂકવાનો ટાઈમ નો રહેતો. હા તો હું એક જ મેકું દરરોજ 1 થી 2 ઓડિયા જ મેકું વધારે મેકતો જ નથી. હા એ મને ખબર ક્યારેક ક્યારેક મૂકતા છે. આજે પાછા 10 વાગ્યાના ટાઈમ વાળા બધાના પાછા ફોન આવશે કારણ કે કાલ હું બહાર હતો ને એટલે મેં કોઈના ફોન દાદા ઉપાડ્યા જ નહોતા. હા એવું બધું હોય એ પ્રમાણે બધું કામ પછી ધીમે ધીમે હાલે. હા એ તો બરોબર. પછી તો ઓડિયા છોકરીના કોઈ મારા લાયક છોકરી હોય તો હું તમને કહું. હા ધીમે ધીમે શરૂ થયું આવતા. હા એ ધીમે ધીમે આવી જાય એ તો મને ખબર છે આવશે જ. કાલે જ આવેલા હતા પણ મેં છે ને નવરાઈ નહોતી મારે કામ હતું ને એટલે આજે 10 વાગ્યાના એ બધા આવવાના છે. કાંઈ નહીં તમારો આપણે ઓડિયો મૂકી દેવું બરોબર છે. તમે આપણે ફોટા એક ફોટો નાખજો અને આધાર કાર્ડ નાખજો એટલે શું છે મને લખવાની બધી ખબર પડે તમારું ગામનું બધું. હા એ મોકલી દીધું. આમાં વોટ્સએપ ઉપર મોકલું ને. હા વોટ્સએપ ઉપર મોકલી દો આગળ હું કમ્પ્લીટ કરી અને હમણાં હવાઈ ગયા તમારા ઓડિયો નાખી દઈશ. બસ હવે જે વિગત પૂછવાની પૂછી લીધી ને. હા બસ એટલું જ હતું બસ હવે તમે નાખી દો ને એટલે હું મારી રીતે બનાવી અને હવાઈ ગયા તમારા ઓડિયો નાખી દઈશ બરોબર ને. હા હા તે સારું.